ભુજમાં આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી કચ્છના પ્રવાસે છે, ત્યારે તેમના પ્રવાસ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ભુજ તેમજ સાંગીપુરમમાં લોખંડી સુરક્ષા પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આવતીકાલે ભુજ ખાતે આર.ડી. વરસાણી કોલેજ તેમજ અબડાસા તાલુકાના સાંગીપુરમ ખાતે નવા યુનિટનું લોકાર્પણ કરવા પધારનાર હોય તેમના પ્રવાસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સરહદી બોર્ડર રેન્જ આઈજીપી એ.કે. જાડેજાના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ એસપી ડી.એન. પટેલે ભુજ તેમજ સાંગીપુરમ ખાતે લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ભુજ ખાતે આર.ડી. વરસાણી કોલેજમાં મુખ્યમંત્રીની સુરક્ષા ખાતર 462 પોલીસ અધિકારી કર્મચારીઓ તૈનાત કરી દેવાયા છે, જ્યારે સાંગીપુરમ ખાતે 131 જવાનોને ગોઠવી દેવામાં આવે છે. બનાસકાંઠા, પાટણ, ગાંધીધામ જિલ્લાની પોલીસ મુખ્યમંત્રીના બંદોબસ્તમાં જોતરાઈ છે. સાંગીપુરમ ખાતે એક એસપી, એક ડીવાયએસપી, 2 પીઆઈ, 5 પીએસઆઈ, 2 મહિલા પીએસઆઈ સહિત 131 પોલીસ કર્મચારીઓ અધિકારીઓ ફરજ માટે તૈનાત કરાયા છે. બંદોબસ્તનું આજે રિહર્સલ કરવામાં આવશે. મુખ્યમંત્રીના બંદોબસ્તમાં મોટાભાગની પોલીસ જોતરાતા કચ્છ જિલ્લાના પોલીસ મથકો ખાલીખમ થઈ જવા પામ્યા હતા. આવતીકાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ સાહેબ ભુજ પશ્ચિમમાં મુલાકાતે આવનાર છે, જેમાં ભુજ સિટીમાં એરપોર્ટ, આર.ડી. વરસાણી હાઈસ્કૂલ, રોડ બંદોબસ્ત અને સર્કિટ હાઉસનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે, જેમાં તમામ બંદોબસ્ત માટે ભુજ પશ્ચિમના એસપી સાહેબ પટેલ સાહેબ, પાટણના એસપી શ્રી ચૌહાણ સાહેબ તથા 4 ડીવાયએસપી સાહેબો, 7 પીઆઈ શ્રીઓ, 34 પોલીસ ઇન્સ્પેક્ટરો, 393 એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલો અને 24 લેડીઝ કોન્સ્ટેબલો, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, કોન્સ્ટેબલો સહિતનો અંદાજે 465 અધિકારી અને કર્મચારીઓ બંદોબસ્તમાં રોકાય છે. મુખ્યમંત્રી શ્રી પ્રથમ એરપોર્ટે આવ્યા પછી રોડ રસ્તે આર.ડી. વરસાણી સ્કૂલે જશે. આર.ડી. વરસાણીનો આર.સી. વરસાણી આવી અને મંત્રી શ્રી સ્ટુડન્ટ પોલીસ કેડેટના જે બાળકો, કુમાર અને કન્યાઓનું પરેડ નિરીક્ષણ કરશે. પરેડ નિરીક્ષણ કર્યા પછી તેઓ શ્રી મંચ ઉપર આવી અને કાર્યક્રમોનો નિહાળશે અને ત્યાંનો કાર્યક્રમ પૂર્ણ થયા પછી મંત્રીશ્રી એરપોર્ટથી આર.ડી. વરસાણીથી સર્કિટ હાઉસ આવશે અને સર્કિટ હાઉસથી અનુકૂળ સમયે એરપોર્ટથી રવાના થશે.